चलो आज हूँ तमने एक सवाल पूछूँ छूँ कि આપણે રેસ્ટોરન્ટની અંદર જઈએ તો સૌથી પહેલું શું કામ કરતા હોઈએ છીએ? તો તમે કહેશો કે ઓર્ડર આપીએ છીએ, પણ એ ખોટી વાત છે. આપણે રેસ્ટોરન્ટની અંદર જઈએ એટલે સૌથી પહેલાં જે સલાડ આવે છે એમાં પણ ખાસ કરીને જે લચ્છા ડુંગળી હોય છે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને એકદમ સરસ એવી એ લચ્છા ડુંગળી છે તે બની અને તૈયાર થતી હોય છે. તો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ જેવી જ લચ્છા ડુંગળી છે તે બનાવવાની છે, એકદમ આસાનીથી અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ બની અને તૈયાર થઈ જશે. રેસ્ટોરન્ટનો સ્વાદ પણ છે તે ભૂલાઈ જશે એવી આ લચ્છા ડુંગળી બનાવવા માટે આપણે ડુંગળી છે તેને સૌથી પહેલાં છાલ છે તે ઉતારી લેવાની છે અને તેને રાઉન્ડની અંદર કટ કરી લેવાની છે. મીડિયમ સાઇઝની અંદર આપણે તેને કટ કરીશું જેથી કરી અને એકદમ સરસ એવા લચ્છા છે તે બહાર આવે. એના માટે એકદમ વધારે પતલી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી આપણે આ ડુંગળીની સ્લાઇડ છે તે કરી લેવાની છે. પછી તેની આપણે બધી જ ડુંગળીની સ્લાઇડ છે એમાંથી છૂટી પાડી દેવાની છે. આવી રીતે પ્રેસ કરશું એટલે બધી જ ડુંગળી છે તે એકદમ છૂટી છૂટી થઈ જશે. તો બસ આવી રીતે આપણે તે ડુંગળીના લચ્છા છે તે કરી લેવાના છે. પછી એક બાઉલની અંદર તેને આપણે ટ્રાન્સફર કરી દઈશું. પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે. એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, થોડો એવો ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર નમક છે તે એડ કરી દઈશું. જો તમારે તેની અંદર આમચૂર પાવડર એડ કરવો હોય તો તે પણ કરી શકો છો. મેં અહીંયા લીંબુ છે તે એડ કરેલું છે અને 1 ચમચી જેટલું ઓઇલ છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું. થોડા એવા ધાણા ભાજી એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણી આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લચ્છા ડુંગળી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરની અંદર બધાને આ ડુંગળી છે તે ખૂબ જ ભાવશે. જે નોર્મલ ડુંગળી જો તમે કટ કરી અને સલાડની અંદર ખાતા હોય તો એક વખત આ રીતે પણ બનાવીને જોજો, બધાને ખૂબ ભાવશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે.